હેલો એવરીવન, સ્વાગત છે તમારું ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર. મિત્રો, આજે આપના માટે હું લઈને આવ્યો છું આ વિડીયોમાં 15 થી 17 ઓગસ્ટ 2025ના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના કરંટ અફેર્સ. તમે જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમાં જીપીએસસી છે, જીપીએસસીની ડીવાયએસઓ આવનારા સમયમાં લેવાનાર છે, ગૌણ સેવા છે, રેવન્યુ તલાટી છે, તો એના માટે આ વિડીયો આપના માટે ખૂબ અગત્યનો સાબિત થશે. જેથી આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને જણાવી દઉં મિત્રો કે આપણી ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. તો આજનું સેશન ચાલુ કરીએ છીએ. પ્રથમ પ્રશ્ન છે, 15 ઓગસ્ટ 2025 એ ભારતે પોતાનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 79મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે. ભારતને 15 ઓગસ્ટ 1947 બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી અને 2025 એટલે કે ચાલુ વર્ષમાં 79મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે. થીમ છે નવું ભારત, ન્યૂ ઇન્ડિયા. સ્વતંત્રતા માટે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 પસાર કરવામાં આવ્યો હતો અને તે સમયે બ્રિટિશના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી હતા. અને 15 ઓગસ્ટ 1947 ભારતના સ્વતંત્ર થવાની ઘોષણા સૌ પ્રથમ લોર્ડ માઉન્ટ બેટને કરી હતી. ભારતના છેલ્લા વાઇસરોય કહેવાય છે લોર્ડ માઉન્ટ બેટન. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશને 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે કયા શહેરને મુખ્ય યજમાન તરીકે પ્રસ્થાપિત કર્યું છે? તો તેનો સાચો જવાબ હશે ઓપ્શન સી, અમદાવાદને. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ભારતને બીડને મંજૂરી આપી દીધી છે. યજમાન દેશ અંગેનો અંતિમ નિર્ણય નવેમ્બર 2025ના અંતે ગ્લાસગોમાં લેવાશે. ભારતે અગાઉ 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ વિશે વધુ માહિતી મેળવીએ આપણે તો તેની શરૂઆત 1930માં હેમિલ્ટન એટલે કેનેડામાં થઈ હતી. ત્યારે તેને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ નામ આપવામાં આવ્યું હતું અને ત્યારે 11 દેશોએ ભાગ લીધો હતો. વર્તમાન આપણે નામ જોઈ લઈએ આનું તો 1954 થી તેને બ્રિટિશ એમ્પાયર કોમનવેલ્થ ગેમ્સ તરીકે કહેવામાં આવે છે. 1970 થી તેને બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ નામ અપાયું હતું અને 1978 થી આજ દિન સુધી તેને આપણે કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખીએ છીએ. આનું આયોજન છે દર 4 વર્ષે થાય છે. તો કઈ સંસ્થા દ્વારા થાય છે? કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને ટૂંકમાં CGF દ્વારા આયોજન થાય છે. તેની સ્થાપના 1932માં થઈ હતી. તેનું મુખ્યાલય છે લંડન, યુકે ખાતે. તેનો લોગો છે યુનિટી થ્રુ સ્પોર્ટ્સ. નેક્સ્ટ પ્રશ્ન છે, ઓગસ્ટ 2025માં કઈ કંપની આંતરરાષ્ટ્રીય ખનન અને ધાતુ પરિષદમાં જોડાનારી પ્રથમ ભારતીય કંપની બની છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ બની છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ ભારતની પ્રથમ કંપની છે જેને ICMM ની સભ્યતા મળી છે. ICMM છે તો બ્રિટનની સ્થિત આંતરરાષ્ટ્રીય ગ્રુપ છે જે ખનન અને ધાતુ કંપનીઓના સતત વિકાસ અને પર્યાવરણ સામાજિક ક્ષમતાને પ્રોત્સાહિત કરે છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડની વાત કરીએ તો તેની સ્થાપના 1966માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર ઉદયપુર, રાજસ્થાનમાં છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનો 89મો ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, રોહિત કૃષ્ણ. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ, તાજેતરમાં સંવિધાન ક્લબ ઓફ ઇન્ડિયાના મહાસચિવ તરીકે કોણ ચૂંટાયા છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, રાજીવ પ્રતાપ રૂડી, જેણે સંજીવ બાલિયાનને હરાવીને સંવિધાન ક્લબ ઓફ ઇન્ડિયાના મહાસચિવ તરીકે ફરીવાર ચૂંટાયા છે. રાજીવ પ્રતાપ રૂડી છે જે 25 વર્ષથી આ પદ ઉપર કાર્યરત છે. તેમણે ડોક્ટર સંજીવ બાલિયાનને 102 મતથી હરાવ્યા છે. આ છે સંવિધાન ક્લબ છે, એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જ્યાં સાંસદો, નીતિ નિર્માતાઓ અને વિદેશી પ્રતિનિધિઓ ચર્ચા, સેમિનાર અને કાર્યક્રમ માટે મળે છે અને ચેરમેન છે તેમનું આયોજન અને વ્યવસ્થા કરે છે. તેની સ્થાપના 1947માં થઈ હતી અને એનું સ્થળ છે નવી દિલ્હી ખાતે સ્થિત છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ,
કઈ અવકાશ એજન્સીએ 2030 સુધી ચંદ્ર પર સ્થાયી માનવીય આધાર માટે પરમાણુ રિએક્ટર સ્થાપવાની યોજના બનાવી છે? એટલે કે ચંદ્ર ઉપર પરમાણુ રિએક્ટર કઈ અવકાશ એજન્સી સ્થાપશે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, નાસા દ્વારા સ્થાપવામાં આવશે. અમેરિકાની અવકાશ સંસ્થા નાસા એ આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. તેનું લક્ષ્ય છે 2030 સુધીમાં ચંદ્ર પર માનવીય હાજરી શક્ય બનાવવી. આ મિશન અંતર્ગત 100 કિલોવોટ ક્ષમતાનું રિએક્ટર વિકસાવવાનું લક્ષ્ય છે. ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં આવશે. તો મિત્રો જાણી લઈએ ચંદ્ર માટે ભારતીય મિશન અને ભારતીય દ્વારા ચંદ્ર ઉપર મોકલવામાં આવેલ મિશનની વાત કરી લઈએ તો ચંદ્રયાન 1 22 ઓક્ટોબર 2008 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2 22 જુલાઈ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આંશિક સફળતા પ્રાપ્ત થઈ હતી. અને ચંદ્રયાન 3 જે 14 જુલાઈ 2023 માં લોન્ચ થયું હતું, જે લોન્ચ વ્હીકલ માર્ક 3 એટલે કે GSLV Mk3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે સફળ રહ્યું હતું. તેની આપણે માહિતી મેળવીએ તો એની સિદ્ધિ જોઈ લઈએ તો ભારત છે દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરનાર પ્રથમ દેશ બની ગયો હતો અને વિશ્વમાં ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ. તો પહેલો USA, બીજો રશિયા અને ત્રીજો ચાઇના, પછી ભારત ચોથો દેશ બની ગયો હતો. હવે ભવિષ્યના મિશન, આવનારા મિશનની વાત કરીએ તો ચંદ્રયાન 4 છે જે લુપેક્સ કહેવામાં છે કે લુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન, જે ઈસરો અને જાપાનની જાક્સા દ્વારા સંયુક્ત મિશન રહેશે. જે આનો હેતુ છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પાણીની હાજરી અને ઉપયોગી સંશોધન કરવાના છે અને લગભગ 2028 સુધીમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય સેનાએ દિલ્હી NCR માં પહેલી એકીકૃત બહુ રાજ્ય મોક ડ્રીલનું આયોજન કર્યું, તેનું નામ શું છે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સુદર્શન ચક્ર. તો આ વધુ માહિતી મેળવીએ તો આ ડ્રીલ 55 થી વધુ સ્થળોએ યોજાઈ હતી. કયા કયા રાજ્યમાં? દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશના 18 જિલ્લાઓમાં યોજાણી હતી. તેનો હેતુ છે ભૂકંપ અને રાસાયણિક આપત્તિ જેવી પરિસ્થિતિઓ માટે તૈયારીની ચકાસણી કરવી. નેક્સ્ટ પ્રશ્ન છે, 79માં સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ 2025 ના રોજ કઈ યોજના શરૂ થઈ જેમાં 3.5 કરોડ રોજગાર આપવાનો લક્ષ્ય છે? તો આ યોજનાનું નામ છે ઓપ્શન સી, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના છે. તો આની શરૂઆત 15 ઓગસ્ટ 2025 લાલ કિલ્લા નવી દિલ્હી ખાતેથી થઈ છે. પ્રારંભ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય છે દેશમાં 3.5 એટલે કે 3.5 કરોડ રોજગારના અવસર પૂરા પાડવાના. યોજનાનું રોકાણ છે તો કે 1 લાખ કરોડ રૂપિયાનો રાષ્ટ્રીય રોજગાર મિશન છે. આ યોજના અંતર્ગત તો ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર યુવાને સરકાર દ્વારા 15,000 રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કઈ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સુદર્શન ચક્ર. આ જાહેરાત છે એ 15મી ઓગસ્ટ 2025 ના રોજ લાલ કિલ્લા નવી દિલ્હી ખાતેથી થઈ છે. તેનો હેતુ શું છે? તો કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, ડેટા એનાલિટિક્સ અને ડ્રોન જેવી ઉન્નત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષા પ્રણાલીઓનું આધુનિકીકરણ કરવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ, 80,000 લોકોની બેસવાની ક્ષમતા ધરાવતું ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બેંગ્લોર કર્ણાટક ખાતે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા બેંગલુરુ નજીક આવેલું નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. આ સ્ટેડિયમમાં એક સાથે 80,000 દર્શકો મેચ જોઈ શકશે. તો દર્શક ક્ષમતાના હિસાબે આ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પછી દેશનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી વાણિજ્યિક પૃથ્વી અવલોકન એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોણ સ્થાપશે? વાણિજ્યિક છે એટલે કે પ્રાઇવેટ. તો ભારતનું પ્રથમ પ્રાઇવેટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોણ સ્થાપશે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પિક્સેલ સ્પેસ ઇન્ડિયા.
પિક્સેલ સ્પેસ ઇન્ડિયા છે જે બેંગ્લોર સ્થિત છે અને તેને ઇનસ્પેસ દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. આ જે પિક્સેલ સ્પેસ છે જે 5 વર્ષમાં 12 ઉપગ્રહોનું નિર્માણ કરશે અને તેના પ્રક્ષેપણ, સંચાલન અને જમીની માળખું વિકસાવશે અને ડેટાનું વ્યાપારીકરણ કરશે. આ સમૂહમાં એટલે કે આ 12 ઉપગ્રહ છે તે પૈકી ઉચ્ચ રિઝોલ્યુશન અને વ્યાપક કવરેજ ધરાવતા વિવિધ ઉપગ્રહોનો સમાવેશ થશે, જેમાં સિન્થેટિક અપાચર રડાર અને હાઇપરસ્પેક્ટ્રલ ઉપગ્રહનો ઉપયોગ થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. સ્વતંત્રતા દિવસ 2025 ના અવસરે કયા મંત્રાલયે સભાસર નામના કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ સંચાલિત ઉપકરણનું અનાવરણ કર્યું છે? તો આ સભાસર એઆઈ સંચાલિત ઉપકરણનું નિર્માણ છે એ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. કોણે કર્યું છે? કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી લલનસિંહ અને તેના રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે નવી દિલ્હીમાં સભાસર નામનું એઆઈ સંચાલિત ઉપકરણનું અનાવરણ કર્યું છે. તો આ સભાસર એઆઈ ટૂલ શું છે? તો એક એઆઈ ટૂલ છે જે ગ્રામસભાની મીટિંગ હોય એની નોટ્સ મિનિટ્સમાં સ્વચાલિત રીતે તૈયાર કરે છે. આ ટૂલ વિડીયો અથવા ઓડિયોમાંથી ટ્રાન્સક્રિપ્શન તૈયાર કરે છે, તેને પસંદ કરેલી આઉટપુટ ભાષામાં અનુવાદિત કરે છે અને તેનો સારાંશ તૈયાર કરે છે. સભાસર એઆઈ ટૂલ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી ડેમોગ્રાફિક મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગેરકાયદેસર સ્થળાંતર અને વસ્તી વિષયક પરિવર્તન રોકવા. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના ખૂબ અગત્યના પ્રશ્નો. મિત્રો આપને જણાવી દઉં કે જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો મિત્રો સુધી અને આપણી ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકેને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો આપ વિડીયોની પીડીએફ આપ મેળવવા માંગતા હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકેને આ ક્યુઆર કોડ સ્કેન કરીને જોઈન થઈ શકો છો અને આની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દીધી છે, ત્યાંથી પણ આપ જોઈન થઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.